નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી। આજનો વિડીયો ખાસ કરીને બધી બહેનો માટે અને દીકરીઓ માટે છે। જો તમે તમારા જીવનમાં સુંદર કેમ દેખાવું, શ્રૃંગાર કેમ કરવા અને વધારેથી વધારે બાહરી સુંદરતાને પ્રાધાન્ય કેમ આપવું, આ બધી વસ્તુઓ કરતાં જો તમે જીવનમાં સંઘર્ષને મહત્ત્વ આપ્યું હોય અને તમે તમારા જીવનમાં કોઈ ઊંચું લક્ષ્ય રાખ્યું હોય અને તમે આ બાહરી સુંદરતાનો મોહ ન રાખ્યો હોય અને સંઘર્ષને જો પ્રાધાન્ય આપીને તમે મહેનત કરી રહ્યા હોવ ને, તો તમને તમારી વિચારસરણીને, તમારા મા બાપને અને તમારા સંસ્કારોને હું લાખ લાખ વંદન કરું છું। તમને 100 તોપોની સલામી છે। અને મેં તો છોકરીઓ, મહિલાઓ ઘણી બધી એવી જોઈ છે કે એ લોકોનું ફોકસ માત્ર ને માત્ર બહારી સુંદરતા પર હોય છે। આપણે ક્યાંક બહાર ફંક્શનમાં જઈએ ને અને ભેગા થયા હોય ને, તો ત્યાં પણ કોને કેવા કપડાં પહેર્યા છે, કોણે કેવા ઘરેણાં પહેર્યા છે, કઈ આ સાડી ક્યાંથી લીધી, પેલો ડ્રેસ ક્યાંથી લીધો, બસ આ જ ચર્ચા થતી હોય। બહારી સુંદરતાને આપણે એટલું બધું મહત્ત્વ આપી દઈએ છીએ કે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ કે વ્યક્તિના સંસ્કાર, એની આવડત, આ બધી વસ્તુઓનું પણ મૂલ્ય જીવનમાં ઘણું હોય છે। અને જો તમે તમારો મોટાભાગનો સમય બ્યુટી પાર્લરમાં પસાર નથી કરતા અને તમે સંઘર્ષભર્યું જીવન જીવી રહ્યા છો કંઈક મેળવવા માટે સ્ત્રી થઈને, તો તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો। અને છોકરીઓ, એક વાત જરૂરથી યાદ રાખજો કે સजना હે મુझे सजना के लिए, આને તમારા જીવનનો ઉદ્દેશ્ય ક્યારેય ન બનાવતા। અને જીવનમાં ભલે તમને શોખ હોય, બધા શોખ પૂરા કરજો, પણ એક વખત ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ જરૂર બનજો। કારણ કે આપણે ભવિષ્ય જોયું નથી, ક્યારેક જીવનમાં કઠિન પરિસ્થિતિ આવે અને જો તમે આર્થિક રીતના સક્ષમ હોવ પોતાની રીતના, તો તમે પોતાને લઈને ખૂબ અઘરા નિર્ણય હોય ને તો પણ તમે લઈ શકો છો। બાકી તમે જો ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ના હોવ અને કોઈ પર નિર્ભર હોવ ને, તો તમે કંઈ પણ કરતાં પહેલાં 100 વખત વિચારશો, તમે કંઈ સ્વતંત્ર રીતે કરી નહીં શકો। અને આજે તમને બહાર હૂરપરીઓ જોવા મળે છે ને, તૈયાર થયેલી, કે આખો દિવસ નેલ પેન્ટ કરવામાં, સ્કિન કેર કરવામાં અને સુંદર કેમ દેખાવું આમાં જ પોતાનો સમય વિતાવે છે। એ લોકો પાસે કંઈ કામ જ નથી, કાં તો પોતાના પિતાના પૈસા ઉપર એ લોકો નિર્ભર છે અને કાં પોતાના પતિના પૈસા ઉપર, પોતે તો કંઈ કરી શકતા નથી। એ લોકો માત્ર આવી છોકરીઓ, આવી મહિલાઓ સોનાની અંદર પૂરાયેલા પિંજરાની જેમ હોય છે। એટલે એમના વિચારો અને એમનું જે બિહેવિયર હોય છે ને, એની પેટર્ન પણ એવી જ હોય છે। અને ક્યારેક તમે કોઈ ફંક્શનમાં ગયા હો ને, તો ધ્યાનમાં લેજો, ગમે એ ફંક્શનમાં જાઓ ને ત્યારે આવી 4-5 મહિલાઓ તો ત્યાં જોવા મળશે જ કે કેટલાય ઘરેણાં પહેરેલા છે, એકદમ દેખાવે રૂપાળી છે અને સુંદરતાની જ વાતો કરતી હશે ને બીજી જે સ્ત્રીઓ નોર્મલ દેખાતી હશે ને એને ઉતારી પાડશે। અને જો ત્યાં કોઈ એવી છોકરી આવી ગઈ કે નોકરી કરે છે અથવા તો કોઈ તૈયારી કરે છે કોઈ એક્ઝામની, કે ભણે છે, કોઈ ઉચ્ચ ભણતર ભણી રહી છે, આવી છોકરી આ લોકોના હાથમાં આવી ગઈ ને, તો એવી ઉતારી પાડશે આ છોકરીને, કારણ કે એ લોકોની માનસિકતા જેવી થઈ ગઈ છે। અને યાદ રાખજો, સંઘર્ષ કરતી સ્ત્રી હોય ને એની પાસે આટલો સમય ન હોય નેલ પેન્ટ કરવો, અલગ અલગ મતલબ બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદીને આ બધું કરવું અને કપડાં લત્તા ખરીદવામાં જ પોતાનો સમય પસાર કરવો। એ લોકો ખૂબ સામાન્ય દેખાતા હોય છે। સંઘર્ષ કરતી સ્ત્રી હોય ને એની પાસે આટલો સમય જ ન હોય વેડફવા માટે, એટલે એ ખૂબ સામાન્ય દેખાતી હોય છે। એ લોકોને રોજે અલગ અલગ નેલ પેન્ટ કરવાનો કે આ બધું કરવાનો, સુંદર દેખાવાનો એટલો સમય જ નથી હોતો એની પાસે, કારણ કે એ લોકો તો કોઈ પ્રોડક્ટિવ કામમાં લાગેલા છે। અને જેની પાસે ખાલી સમય છે ને, એવી હૂરપરીઓ જ આવું બધું કરતી હોય છે। સુંદર દેખાવું એ કોઈ ગુનો નથી, પોતાની જાતને ખુશ રાખવા માટે આ બધું કરવું પણ જોઈએ, પણ વાંધો ત્યાં આવે છે, પ્રોબ્લેમ ત્યાં થઈ જાય છે કે તમે આ બધું સુંદરતાને જ તમારું જીવન સમજી બેસો છો ત્યારે। અને જીવનમાં ગમે તે થાય પણ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ જરૂર વધજો, કારણ કે જે લોકો ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નથી હોતી ને, જે મહિલાઓ, એ બધી રીતે
વિચારોથી લઈને કોઈ નિર્ણયમાં પરસ્વાધીન થઈ જાય છે, પોતાને લઈને કોઈ પણ નિર્ણય લઈ નથી શકતી. એટલે પોતાની રીતે એટલા સક્ષમ બનજો કે સમાજ તમને પાછળ ન પાડી શકે કોઈ રીતના. અને આવી મહિલાઓ હોય ને એના વિશે વાતો પણ વધારે કરતા હશે લોકો કે આ તો આમ છે તેમ છે. શું કામ? કારણ કે વિદ્રોહી મહિલા હોય ને એનો વિરોધ કરે લોકો. કારણ કે શું કામ? જે મહિલાઓ ઘરે બેઠી છે, શૃંગાર કરવામાં વ્યસ્ત છે, એ લોકોની પોતાની સોચ કાંઈ હોતી નથી. અને આવી ભણેલી ગણેલીને સંઘર્ષ કરતી મહિલા હોય ને એના પોતાના સ્વતંત્ર વિચારો હોય. કંઈક ખોટું થતું હશે ને તો તે તરત વિરોધ કરશે, વિદ્રોહી હશે. એટલે જે સામાન્ય છોકરીઓના મહિલાઓના પંખ કાપી શકે ને લોકો, એ લોકો આવી મહિલાઓના પંખ ન કાપી શકે. એટલે આવી મહિલાઓ જનરલી કોઈને ગમતી નથી. અને એક વાત યાદ રાખજો કે બહારી સુંદરતા જ બધું નથી. અને જો સફેદ ચામડી અને બહારી સુંદરતા અને શ્રૃંગાર જ બધું હોત ને જીવનમાં, તો આજે દ્રૌપદી મુર્મુજી આપણા દેશના પ્રેસિડેન્ટ ના હોત. એટલે તમારા વિચારો ખૂબ ઊંચા રાખજો અને જીવનમાં સુંદરતા સુધી મર્યાદિત ન રહેતા. નહીં તો તમે પણ આવી જે મહિલાઓ ફસાયેલી છે ને સોનાના પિંજરામાં, એવી રીતે ફસાઈને જીવનમાં રહી જશો. અને આ વિશેષ સાયકલમાંથી તમે ક્યારેય બહાર નહીં નીકળી શકો. અને ભલે તમને એમ કહે લોકો કે હા આને તો કોઈ સેન્સ નથી ફેશનની, આમ છે તેમ છે, આવા લોકોમાં ધ્યાન ન દેવું. અને જનરલી જે મહિલાઓ સંઘર્ષ કરતી હશે ને એવી મહિલાઓને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. આવી મહિલાઓમાંથી 20 મહિલાઓમાંથી માત્ર 3 થી 4 તમને એવી મળશે કે જે લોકોને શૃંગાર કરવાનો સમય હોય, કે એ લોકો આ ફેશનને અને ટ્રેન્ડને ફોલો કરતા હોય અને બહુ સજી ધજીને આવતી હોય. રેરલી તમને આવું જોવા મળે છે. કારણ કે જે સંઘર્ષ કરતા હોય ને એને બીજું આવું કંઈ ફાલતું વિચારવાનો સમય હોતો જ નથી. એ લોકો તો પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત ઉલઝેલા હોય છે, પોતાના લક્ષ્યને મેળવવા માટે મહેનત કરતા હોય છે. એટલે આ જે હુરપરીઓ દેખાય છે ને એવી આ મહિલાઓ નથી દેખાતી. શું કામ? કારણ કે આખો દિવસ એ લોકો મહેનત કરે છે પોતાના લક્ષ્યને મેળવવા માટે, સતત માનસિક રીતના કાર્ય કરે છે, શારીરિક રીતના કાર્ય કરે છે. તો એ લોકો ન આપી શકે બહારી સુંદરતા પર એટલું ધ્યાન. તો બહારી સુંદરતા જ જીવન નથી. અને તમારું લક્ષ્ય ખૂબ ઊંચું રાખજો. જો લક્ષ્ય ઊંચું હશે ને તમારું, અને તમે કંઈક થઈ જશો ને જીવનમાં, તો તમે તમારા નિર્ણયો તમારી જાતે લઈ શકશો. બાકી તો લોકો બનશે ને એટલા તમારા પંખ કાપવાના પ્રયત્ન જરૂરથી કરશે. એટલે લોકોને તમારા પંખ કાપવાના પ્રયત્ન ન કરવા દેતા ક્યારેય. એવી પરિસ્થિતિનું નિર્માણ ન થવા દેતા કે તમને અને તમારા ટેલેન્ટને દબાવીને રાખે લોકો. એટલે જીવનમાં ખૂબ આગળ વધજો. અને માનસિકતા તમારી સંકુચિત ન રાખતા. જે લોકો સજવા ધજવામાં વ્યસ્ત છે, હુરપરીઓ છે, એના જેવા ન બનતા. તમે બીજાથી અલગ છો તો તમે સ્વતંત્ર રહો, ખુશ રહો અને ખૂબ મહેનત કરો ને ખૂબ આગળ વધો. જય સિયારામજી. હર હર મહાદેવ.